બધા એમ કહે ને કેમ થયું આ બધું દ્વારકાધીશની જ દયાથી થાય ભાઈ. આપણે મેં નોકરી મેલી ને એના પછી લગભગ 3 વર્ષ થયા નોકરી મેલી, અને 3 વર્ષમાં આપણે પૂનમ ભરવાનું ચાલુ કર્યું. જ્યારે પોગાય ત્યારે ભરી, અને બાકી ક્યારેક અમુક મળી ભાઈ. આમ તો જો હમણાં તાજી જ મરેલી બિસાડીને આવું પૂરું થઈ ગયું લઈ હે. ગોમતી ઘાટમાં કઈ દેખાતું જ નથી. આમ તો જો ફ્લેશ ચાલુ કરીને જોવું પડ્યું. અહીંયા આખું બ્લેકઆઉટ જેવું છે ભાઈ બધે. ઓહો જોઈ લ્યો દ્વારકાનો નજારો ભાઈ, દરિયાનો. આ મંદિર છે અને આમ જો ખાલી દરિયો કેવો જોરદાર. જોઈ લે સિગ્નલ આવ્યું, હેરિકભાઈ ને સિગ્નલ આવ્યું 12:30 વાગ્યાનું. એમાં એવું છે હું ક્યારનો તૈયાર થાવું અને મારી સામું જોઈને એને ખબર પડી કે આ ભાઈ નક્કી ક્યાંક જાય છે. એટલે જો સિગ્નલ આવી ગયું, જોયું. અને હાલો ભાઈ આપણે રાતના 12:30 વાગવા આવ્યા છે અને જો કમ્પ્લીટ થઈ ગયો મસ્ત નાઈ ધોઈને નાઇટ ડ્રેસ પહેરીને ટકાટક. કા મમ્મી હજી જાગે છે. જો હું જાઉં ને પછી હોઈશ. અને આ જો આને એમ કે મને લઈ જાય, તને ક્યાંય લઈ જવાનો નથી. અત્યારે હાલે છે યુદ્ધ અને તારા ફટાકડાથી ફાટે છે તો એમાં રોકેટ આમ જાતી હોય તારું શું થાય? તો ઘરમાં જ પડ્યો રહેજે સાનું મૂનો. ચાલો ભાઈ આપણે આવી ગયા છીએ ઉડન ખટોલામાં. ભાઈ જોઈ લ્યો આપણા નવા ચશ્માઓ પ્રાડાના. અને હવે આપણે જાય છીએ ગ્રાઉન્ડમાં. ખાલી એક જ બેગ ભાઈ મિની ભાઈ હો ભાઈ. જો દેખાડું બિલાડી દેખાડું. અમારે અહીંયા બહુ છે પણ દેખાતી જ નથી. ક્યાંય ગઈ? આની નીચે જોઈતી હમણાં ક્યાં ભાગી હોય કોણ જાણે. જો આમ ગઈ આમ. આ ભાઈ આપણી ગાડીમાંથી એવી સડી જાય ને અને પછી પગલા પડ્યા હોય આના. અને જો આપણે આવી ગયા પાર્કિંગમાં. પાર્કિંગ લગભગ ફૂલ થઈ ગયું. આપણો હાથી જો આમાં રાખ્યો. હજી હમણાં જ ગયો તો લઈને. અને આપણે ભાઈ જવાનું છે કાલે છે પૂનમ, એટલે સમજી જવાનું. આપણે જવાનું છે ભાઈ દ્વારકા. કેમ કે લગભગ છેલ્લા 2 મહિનાથી હું નથી ગયો દ્વારકા દર્શન કરવા માટે. આપણે પૂનમ ભરવા હાટું. કેમ કે ક્યાંક ને ક્યાંક બીજે જવાનો પ્રોગ્રામ થઈ જતો હતો. બાકી આપણો હર્ષિલભાઈ આવવાનો છે, પછી જયરાજને તેડવાનો છે અને પૂથાને તેડવાનો છે. બધે તમને દેખાડું. બાકી જો હાથી જો કેવો ભર્યો. આ વરસાદમાં નાવા અને લઈ ગયો તો. આ હોય તો વરસાદમાં નાવા લઈ જ જવો પડે. હાલો ભાઈ આપણો હાથી કરી દીધો છે ચાલુ. અને જો ટ્રીપ કરી દીધી છે અહીંથી 0. હવે આપણે અહીંથી પહેલાં હું જઈશ અહીંયા ઇન્ડિયન ઓઇલના પંપે. ત્યાંથી આપણે પુરાવશું ડીઝલ. અને ડીઝલ પુરાવીને પછી આપણે બધા એને લેતા જાહી. અને પછી આપણે માધાપરથી છેલ્લે હર્ષિલને ને પૂથાને લેવાનું છે. ત્યાંથી નીકળશી આપણે દ્વારકા. અને હવે દ્વારકાવાળાના જો ગીત આપણે કરી દીધા છે ચાલુ. મસ્ત લગાડી જ દીધા. ખાલી અહીંથી પ્લે જ દબાવવાનું છે. હવે દ્વારકાધીશનું નામ લઈને આપણે જઈએ દ્વારકા દર્શન કરવા. અને તમને બધાને ગુડ નાઇટ. સવારના ઉઠશો ને એટલે ત્યાં આપણે દ્વારકાધીશના તમને દર્શન કરાવી દઈએ પહેલી આરતીના. એટલે હવે ભાઈ બોલો દ્વારકાધીશની જય. હાલો ભાઈ આપણે આવી ગયા માધાપરના ગેટે. જોઈ લ્યો અમારા પૂથો આવી ગયો, હર્ષિલભાઈ આવી ગયા અને જયરાજ આવી ગયો. પેસેન્જર થઈ ગયા કમ્પ્લીટ. આજકાલ ઓછા નથી પેસેન્જર? બહુ ઓછા હે. બહુ ઓછા છે ને. ખાલી 4 જ જણા એમ કાંઈ વાંધો નહીં. આપણે આ વાતાવરણ એક તો વરસાદ જેવું ફૂલ મજા આવે એવું કેદી ના જાવું કરતા હતા. હર્ષિલ તો 3 મહિના થયા. કા તારે કેટલા 3 પૂનમ રહી ગઈ? હા 3જી છે. આની પહેલાની 2 રહી ગઈ. એટલે મેં કીધું આજકાલ તો ભાઈ જાવું જ છે. ના માથા પર ગામમાં આવ્યા પર રોડ ઓલી બાજુનો આખો ખોઈ દો હે કાપુતા. હવે કાંઈ વાંધો નહીં. એમ્સ વાળા રોડેથી જવા દઈએ આપણે. અને બાકી જો દ્વારકા જોવાની મજા આવે. અને એક તો ભાઈ ઇન્ડિયા પાકિસ્તાનનું વોર ચાલુ છે બધી બાજુ. અને સિક્યુરિટી ઓલી શું કહેવાય મિલિટરી બધી કરી દીધી છે ટાઈટ. એટલે તોય આપણે જોઈ વાંધો નહીં. મંદિર તો ખુલ્લું છે, દર્શન થઈ જાય છે. પણ ત્યાં જોઈ હવે શું સિચ્યુએશન છે. હા આમ તો જો ભાઈ વાતાવરણ તો જો મજા આવે. 1:30 વાગ્યો છે અને એવો મસ્ત રોડ. અને આમાંય ગાડી લઈને ડ્રાઇવિંગ કરવા નીકળીને આપણે આના જ શોખી નહીં. આ આપણો પડ્યો હાથી જોઈ લ્યો. અને બાકી આ શું બન્યું આ મને ખબર નથી. આ મેં હમણાં જોયું કા નજરમાં નહીં આવતું હોય કા ટી કાફે કાંઈક છે. બાકી આપણે ઉભા રહીએ અહીંયા દ્વારકાધીશે. જો અમારો પાંડેની માં ચા પાણીની પીવે છે. એ બધા આપણને તો ચા આપણે મેલી જ દીધી ભાઈ. ચા બા હતી જ નથી એટલે ખોટી ચા પીવી ને. હવે આને આપણે બેસી હાથીમાં
હવે અહીંથી પોક્ષી આપણે પડદરીથી સીધા નોન સ્ટોપ ધીમે ધીમે હાલ્યા જઈએ આપણે દ્વારકા. બાકી હવે ત્યાંની સિચ્યુએશન શું છે ને આપણે જોઈ લઈએ ભાઈ. ત્યાં જાય ત્યારે ખબર પડે. જો કે વાંધો તો નથી, પણ એમ કે જામનગરમાં ને એમાં બહુ સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે ત્યાં. હવે આપણે નીકળશી ને ત્યારે ખબર પડશે. અને બાકી રાતનો ટાઈમ છે, ડ્રાઇવિંગમાં તો જો કે ટ્રાફિક અત્યારે ઓછો હોય, બહુ મજા આવે. મસ્ત મજા કરતા જાય ને તમને દર્શન કરાવશે ભાઈ દ્વારકાધીશના. આપણે આ જી હે ને ભાઈ બધા એમ કહે ને કેમ થયું, આ બધું દ્વારકાધીશની જ દયાથી થાય ભાઈ. આપણે મેં નોકરી મેલી ને એના પછી લગભગ 3 વર્ષ થયા નોકરી મેલી, અને 3 વર્ષમાં આપણે પૂનમ ભરવાનું ચાલુ કર્યું. જ્યારે પોગાય ત્યારે ભરી, અને બાકી ક્યારેક અમુક ટાઈમ હોય. ટૂંકમાં એવું નહીં કે જાવું એટલે જાવું, પણ પોગાય એટલે આપણે નીકળી જ જવાનું દ્વારકાવાળાનું નામ લઈને. અને બાકી એની જ દયાથી આ બધું થાય. અને આમ નામ જાતા રહી, પૂનમ ભરતા રહી, અને બાકી તમને દર્શન કરાવતા રહી. જોઈ લ્યો માડી. હાલો ભાઈ જામનગર હાઈવે હાલ્યા જાય. હાલ્યા એટલે જાય ભાઈ. ગાડી રાખી વાં, ગાડી પાર્ક કરીને રસ્તામાં આપણે છે ને જામનગરથી બહાર નીકળીને સીધો જામનગર હાઈવે જ છે. જામનગર રહી ગયું વાહે, ને આ દ્વારકાવાળી પટ્ટી છે. હવે અહીંયા એક બિલાડી મરેલી હતી. મેં ગાડીમાં ઓલો લાઇટ હતી ને જોયું તો ખરા, અને ગાડી નીકળી ગઈ ઘણી આગળ. એટલે આગળ ગાડી દબાવીને હવે હાલ્યા જાય, કેમ કે રાતના ગાડી રોંગમાં લેવાય નહીં. પાછો છે આ હાઈવે, એટલે એક બાજુ ધ્યાન રાખવું પડે. આઈ રે જો આઈ રે મળી ભાઈ. આમ તો જો હમણાં તાજી જ મરેલી બિસાડીને હાવ પૂરું થઈ ગયું. લઈ હે હા ના બિલાડી નથી, ઓલું હે આને શું કંઈક કહેવાય. હા નોડિયા જેવું છે. હાલો કંઈક લઈ લ્યો અહીંથી કોથરી બોથરી જે મળે ને કરી નાખી સાઈડમાં. 1/2 કિલોમીટર અમે વાંથી આમ હાલીને આવ્યા. દોર્યો ઓલું બોર્ડ દેખાય જે આ બ્લુ કલરનું બોર્ડ, ત્યાં આપણે ઠેઠ ગાડી પાર્ક કરી. એથી આગળ ત્યાં ગાડી પાર્ક કરીને હાલ્યા આવ્યા ભાઈ. ઘણા ટાઈમથી આપણને દ્વારકા જાય ને એટલે બાકી દેખાય કે કૂતરું હોય કે બિલાડી હોય ને મરેલું આપણે સાઈડમાં કરી જ. આજકાલ ઘણા ટાઈમ પછી દેખાણું, એટલે મેં કીધું આપણે ભાઈ પેલા આ એક કામ સારું કરી જોઈ લે છે. આમાં કાંઈ વધે હમ જાય છે આમ જો. ચાલો ભાઈ હવે પોઈગા હાલી ગાડી વાહે. વાગ્યા કેટલા? રાતના 2:45 થયા છે જો. અને બાકી ભાઈ મસ્ત આપણે સાઈડમાં કરી નાખ્યું વ્યવસ્થિત. હવે લાગે આપણે ઓલું શું કહેવાય એને ખોદવાનું, પાવડો ને ગોદા ઓલો કોદાડીને બધું ભેગું જ રાખવું જોઈએ. ગમે ત્યાં મળે ને ખાડો ખોદીને દાટી દેવાનું, મસ્ત વિધિ કરી નાખવાનું ભાઈ. હાલો એ કામ તો સારું થઈ ગયું. જાય આમ જો હમી જાય હો ગાડીઓ. આવી ગાડી આટલી સ્પીડમાં જતી હોય, આમાં બ્રેક લાગે ને આડું આવે તો શું થાય? મરી જ જાય ને જાનવર બિચારું. મરી જાય તો વાંધો નહીં, પણ સાઈડમાં ન કરે. સાઈડમાં કરવાને એટલે તો આપણે રિસ્ક લીધો ભાઈ. જો આપણો હાથી રાખ્યો અહીંયા, અને આમ હાલ્યા ગયા હતા. કેટલું 1/2 કિલોમીટર હાલી ગયા. હાલો ભાઈ કેટલું રહ્યું દ્વારકા? લાઈટ એટલે દેખાય ને ભાઈ 128 કિલોમીટર રહ્યું છે અહીંથી. નોકરા ટ્રક હે આમ તો જો બધી બાજુ. અહીંયા ટ્રકની 2 લાઈનું, અને હજી તો આ રિલાયન્સનો ગેટ નથી આવ્યો. એથી આટલું લગભગ આ 2 કિલોમીટર 1 થી 2 કિલોમીટર આગળ ટ્રકની લાઈનું છે. આમ જો આ લાઈનમાં ઊભા છે, વારા ફરતી વારા લોડ થાય બધા ભાઈ. હાલો ભાઈ આખો રોડ હે મસ્ત ખાલી. આપણે ગાડી નાખી દીધી છે ક્રૂઝ કંટ્રોલમાં. જો ક્રૂઝ કંટ્રોલ કરી દીધા છે ચાલુ. 90 સ્પીડ સેટ કરીને મસ્ત ગાડી નિરાતા હાલી જાય ને ગીત સાંભળતું જવાનું ને હાલ્યું જવાનું.
હાલો ભાઈ, આપણે આવી ગયા ખંભાળિયા પછી હોટલ ધ લિયોમાં. ના બેઠા કાંતિ કાકા, જો છે ને બાકી રામ જાણે કાકાનું નામ શું હોય આપણે પાડી દીધું. ને આટલા પડીકા ખાલી કરીને આવતા વેત. જો સિંગ ભજીયા ને વેફર ને આ ને મેં તો લીધી આ પેપ્સી ઠંડુ પીવા હાટું ને ઓલા બધા જો ચા પીવા લાઈનમાં ઊભા છે. હવે અહીંથી આપણે કેટલા વાગ્યા? 4:10 થઈ છે. ટ્રાફિક જો બધોય ટ્રાફિક દ્વારકા નો જ છે. જા બધોય આ બસ ભરીને એ બધી ગાડીઓ બધી દ્વારકા જાય છે. ઓહો, આમ તો જો ઝાકળ થઈ ગઈ જાયમી હો. પણ ભાઈ જો હે કેટલા વાગ્યા? 4:15 થયા ને. સવાર પડ્યા હવે ઝાકળ જાયમી ફૂલ. અમારે બધા નાસ્તા પાણી થઈ ગયા, ગોઠવાઈ ગયા. હવે નીકળી આપણે દ્વારકા જવા, કેમ કે ગાડીઓ હજી ચાલુ જ છે. વારા ફરતી એટલે ગાડીઓ ઉભા રહ્યો. લાઈટ કરી નાખું. ગાડીઓ વધી જાય ને તો પછી વાંય ટ્રાફિક થઈ જાય. એટલે હવે ધીમે ધીમે હાલ્યું જ જવાય. ફટાફટ ની ભોગાઈને ઝાકળ જો કેટલી થઈ ગઈ એમ. હાલી જાય ભાઈ સંઘ જો. હવે ત્યાં હજી જો ઘણા અહીંયા જાય છે. જો હે આ બધા હાલી યો દ્વારકા વાળો ટોલ આવી ગયો. આપણે દ્વારકા પહેલા જે આવે 25 કિલોમીટર હવે અહીંથી દ્વારકા બાકી રહીએ. હાલો રેડી. 110 રૂપિયાનો છેલ્લો ટોલ છે આ જો કંઈક બધા એકા બીજાને હોય ને, કા બેલેન્સ ઓછી હોય કા ફાસ્ટેગના લોચા હોય, એ તો બધાને આગળ જ ઊભા રાખી લે. હવે આપણે અહીંથી 25 કિલોમીટર દ્વારકા બાકી છે ભાઈ. એવો હાવ એટલે હાવ રસ્તો ખાલી ને મજા જ આવ્યા રાખે. જો કે ગાડીઓ તો ઘણી જઈડી રસ્તામાં. એટલે અમે જઈએ ને એટલે ફૂલ ટ્રાફિક હઈ છે. એટલે આપણે તો હે ને થોડીક વાર કા ગોમતી ઘાટે વહી જાય કા આરામ કરશી, કંઈક ને કંઈક કરશી. કેમ કે પેલા જે આરતી થાય ને દર્શન કરવા વાળા બધા દર્શન કરી લે ને પછી આપણે જવું છે. એક્ઝેક્ટ કેટલા 5:30 થવા આવ્યા છે. આપણે એન્ટર કરી ગયા છીએ ભાઈ દ્વારકા. હો જોઈ લ્યો, હાવ અંધારું. અને ગાડીની લાઈન જો આપણે તો આપણો હાથી જો રાખી દીધો. ન્યા લગી હજી લાઈન નહોતી પહોંચી ને મસ્ત વ્યવસ્થિત પાર્ક કરી દીધો. અને બાકી અહીં લગીની ગાડીની લાઈન થઈ ગઈ છે. અને અહીંયા જો અહીં લગી. હવે આપણે હાલ્યા જઈએ સીધા ગોમતી ઘાટે. અને પછી ત્યાંથી જઈએ પાછળ દરિયે, ત્યાં બેસી અને મસ્ત નજારો માણસી ભાઈ. અને ખાસ તો આપણે મંદિર ખુલે ને એટલે દ્વારકાધીશને એ જ પ્રાર્થના કરવાની છે કે ભાઈ અત્યારે જે યુદ્ધ થાય છે ને એમાં આપણે સરહદે જે આપણા સૈનિકો વીરગતિ પામ્યા હોય એના પરિવાર બધાને હિંમત દઈએ. અને બાકી બસ એ આપણે મનથી માગશી. એટલે આમાં અંધારામાં કાંઈ દેખાતું જ નથી. આમ જો હાવ અંધારું જો. પણ આ લાઇટું બંધ છે. આ બધી લાઇટું રહીને અને બાકી બાજુમાંથી ઊંટ નીકળી જાય ને તોય ખબર નથી પડતી. ઊંટ આયલા જાય છે કે ગમે. હાવ એટલું અંધારું છે. ગોમતી ઘાટમાં કંઈ દેખાતું જ નથી. આમ તો જો ફ્લેશ ચાલુ કરીને જોવું પડ્યું. અહીંયા આખું બ્લેકઆઉટ જેવું છે ભાઈ. બધે હાવ એટલે હાવ. આ જો બાથરૂમ અહીંયા મેલાઈ ગયા કપડાં બપડા બદલાવા હાટું લેડીઝ માટે. જોઈ લ્યો હે કાંઈ આમાં ખબર પડે છે? જોઈ કંઈ ખબર જ નથી પડતી. જો હાવ આ માજી એક દેખાણા. બાકી બધું બંધ છે. જો રોડની તો સખ્ત મનાઈ છે ભાઈ અત્યારે છે. હાવ આખી બજાર બંધ છે. શું શામ લાગે. ત્યાં ખાલી આગળનો ભાગ રહ્યો ને ત્યાં જ ચાલુ છે પ્રસાદી વાળાની. બાકી આમ જો આખી બજાર બંધ છે. હમણાં જેમ દી થતો જાહે ને એમ બજાર ધમધમતી પછી જો મજા આવે. જોઈ લ્યો લાઈન જો કેવડી લાઈન છે. અહીંથી લાઈન ચાલુ છે ઠેઠ લગી. આપણે તો વહી જાય દરિયા કાંઠે કા નદીએ વહી જાય નાવા પછી આવશે નિરાતે. જોઈ લ્યો કેટલું માણા ને ગોમતી ઘાટે. આમ જો આગળની બાજુ તો હાવ એટલે હાવ ઓછું છે. અહીંયા છે જો આ બાજુ જાજા માણા નાય છે. હજી પાણીનો આ કંઈ ફ્લો જ નથી. હાવ એટલે હાવ શાંત પાણી છે અત્યારે. હજી વહી ગયા કેટલા 6:45 થયા છે ને 7 વાગે એટલે જો ચાલુ થાય. જ્યાં દેખાય આ મોજા અહીંથી અહીં લગી આવી જાય. અહીંયા કોઈ ઉતરી નહીં શકે એટલું પાણી અહીં છે અત્યારે. જ્યાં બધા નાહી છે ને હમણાં નાહીને બધાય દર્શન કરવા જાહે.
કૃષ્ણ ભગવાનના મંદિર હમણાં ખુલી જાહે, પહેલી આરતી થાય ને તો સીધા બધા જાહે દર્શન કરવા. હજી અમુક તો જો વાં નહીં જો રિયા જોઈ લે. જોતા આ કાકા જો આયલા આવે જો. આ ઓલી દોરી અહીંયા બાંધેલી છે, અહીંથી આ આવી ગઈ ભાઈ અહીંની બોર્ડર. અહીંથી આગળ નાવા જવાનું નહીં, કાકા ત્યાંથી પકડીને આયલા આવ્યો જો. સારું છે બધે આ બાજુ જ નાય છે. જેમ જેમ પાણી આવતું જાય ને એટલે પૂરું અહીંયા કોઈ રહી શકશે નહીં. હા આગળથી તમને નજારો દેખાડ્યો ને ભાઈ, હવે જોવો આ નજારો જોવો ખાલી કેવું શાંત. આવું શાંત આ બાજુ પાણી આપણે પહેલી વાર જોયું. આટલું મસ્ત નિરાતે ઊભા હોય ને એવી મજા આવે ફિલિંગ. ને જો વાં ઓલી લાઇટું બરે જો, તમને દેખાડો ઝૂમ કરીને. જ્યાં લાઇટું બરે ત્યાંથી આવી ગઈ બોર્ડર સીધી પાકિસ્તાનની. જ્યાં લાઇટું બરે ને ત્યાં બોટું બધે વચારે હોય સીધે સીધી આમ બોર્ડર આવી જાય. ના છે દ્વારકાનો દરિયો ભાઈ. જય દ્વારકાધીશ. હા હા હાલો હવે તમને દેખાડું દ્વારકાનું જોરદાર લોકેશન. જ્યાં તમે કપલમાં આવો, ફેમિલીમાં આવો, ગમે આવો ને એટલે આજે આપણે ગોમતી ઘાટવાળો પૂરો થાય ને અહીંથી સીધું વળી જવાનું અને પછી અહીંયા આવો બેહવા. જો મજા આવે એ. આની પહેલાંના વ્લોગમાં આપણે દેખાડ્યું જ હતું, પણ હવે પાછું દેખાડી દઈ. અમુકે જોયો હોય, અમુકે ન જોયો હોય. આમ 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 જો આમ આયલું જવાનું. આ હે મંદિરના પાછળનો ભાગ સીધો જો. મસ્ત જો સવાર થતી જાય છે ગુલાબી ગુલાબી જોરદાર. ઓહો જોઈ લ્યો દ્વારકાનો નજારો ભાઈ, દરિયાનો. આ મંદિર છે અને આમ જો ખાલી દરિયો. કેવો જોરદાર વ્યૂ આવે અહીંથી જોઈ લ્યો. અને આ છે લાઇટ હાઉસ જો. રાત્રે જે લાઇટ થતી હોય ને સિગ્નલ બિગ્નલ નહીં મળતા હોય ને બધા જો ઓલું ફરે બંબુડું ઉપર. એવી મજા આવે બેહવાની. અહીંયા કાંઈ માણસ નથી અહીંયા. આવો એટલે હાવ કોઈ છે જ નહીં. જોજો આમાં બોટ દેખાય કોઈને ક્યાંય બોટ જોઈ લેજો. જાય બોટ જોઈ લ્યો. મોજા કેટલા ફાસ્ટ આવવા માંડ્યા હે. જેમ જેમ સવાર થતી જાય છે ને એમ એમ મોજા ફાસ્ટ થતા જાય છે ને દરિયો ગાંડો તૂળ બનતો જાય હો ભાઈ. અને જોઈ લ્યો આ શું છે આ જોઈ લેજો આમ જો. ઓહો આ તો બોટ હે. આ ઝૂમ કરી ત્યારે ખબર પડે. આમ જોઈ લે આમ જો. નીકળો કારીગર કોકનું કામ ઉતારવા જો દેખાય એવો ટપા જેવો વીછી છે. આમાં બીઓ હમણાં પાછો ઉપર ચડશે. હાલો ભાઈ અહીંયા તો આવે છે પવન જોરદાર. હું હવે છે ને એકાદ કલાકની અંદર કરવા માંડીને કહું તમે બેહો અહીંયા. વિડીયો મોટા જે પાડવા હોય ને ઉતારવા હોય ને ઉતાર લ્યો. બાકી હું સૂઈ જાઉં જો મસ્ત ખેલાના ટેકે આરામથી સૂઈ ગયો. આમ જો આ બીચે કેમ સૂતા હોય એના જેવી ફિલિંગ છે ટૂંકમાં. આમ જો કપડાં બપડા ભલે ભરાઈ ગયા પણ આવી મજા આવે. ને આપણે હજી મંદિરે જ જોઈ આ બાપો જો છે કેવા મજા આવે. અહીંયા બધું જો ગમસો બમસો બધું અહીંયા ઉતારીને ત્યાં પાણી શીશો ભરવા ગયા બાપા. બોલે આમ જો કેવા મજા આવે. મેં તો કીધું આ બાપા જાય નહીં તો સારું. આમ જો કેવા મજા આવે. જો તોય ત્યાં ભરવા ગયા બોલ. ખરેખરો ગજબ છે માણસ. પછી બીજો નંગ ગયો જો છે એક પછી એક નંગ હાઈલા જ જાય છે. હાઈલા જ જાય છે જો. આઈ જા પોતે જ જાય મારે બીજાને લેતા જાય જો ફોટા પાડે બાપા જો. તો દાદા ને એવા ભાઈ જોરદાર. દાદા વાં જઈને પાણી ભરી એવા. અરે ભાઈ આ ભાઈઓના ફોટા પાડ્યા. ફોટા પાડીને મને થકવી દીધો. નવરો નથી થવા દેતા. મેં કીધું હવે બસ હવે હું જાઉં ભાઈ. હવે ફોટા નથી પાડવા. ક્યાં ગયા ઓલા ચા પાણી વાળા? ઓલા બે તો ચા પીવા વહી ગયા અહીંયા અમને મેલીને. કા છોટે રાજા હું વિડીયો ઉતારસ? ઓહો આમ તો જો વાતાવરણ આવે જોરદાર. ભાઈ ફોટા પડવી થકવી દીધો મને. મેં કીધું હાલો ને કાંઈ વાંધો નહીં પાડી દે.